ધારાસભ્યોને અધ્યક્ષે ટકોર પણ કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર ગૃહના વિડીયો ન મૂકવા. વારંવાર કહેવા છતાં અધ્યક્ષના આદેશનું ઉલ્લંઘન થાય છે, જેના જ કારણે અધ્યક્ષે તમામ ધારાસભ્યોને ટકોર કરી. પ્રસારિત થતી કાર્યવાહી રેકોર્ડ ન કરવા પણ તેમણે ટકોર કરી છે. મહિલા ધારાસભ્ય ટીવી પાસે વિડીયો બનાવી રહ્યા હતા ત્યારે ટકોર કરવામાં આવી. નિર્મલ અમારી સાથે જોડાઈ ગયા છે. નિર્મલ, આજે તમામ ધારાસભ્યોને ટકોર કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર જે વિધાનસભા ગૃહની કાર્યવાહી છે તે ન મૂકવી. શું વધુ અપડેટ? શું અગાઉ કોઈ ધારાસભ્ય આ પ્રકારે વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યું છે કે કેમ? જો વિધાનસભા ગૃહમાં થતી કાર્યવાહીનું લોકો નિરીક્ષણ કરી શકે, એ કાર્યવાહી જોઈ શકે, એ માટે વિધાનસભાની અલગ અલગ ચેમ્બર્સ છે તેની અંદર ટીવી મૂકવામાં આવ્યા છે કે જ્યાં ગૃહની કાર્યવાહી લાઈવ પ્રસારિત થતી હોય છે. બીજી તરફ ગૃહની અંદર પણ કેટલાક ટીવી મૂકવામાં આવ્યા છે કે જેના થકી જે ગેલેરીમાં બેઠેલા લોકો હોય તે પણ કાર્યવાહી સરળતાથી જોઈ શકે. હમણાં થોડા સમય પહેલા અડધો કલાકનો વિરામ હતો અને વિરામ દરમિયાન સદન ખાલી હતું અને તેમ છતાં પણ સદનમાં 5 થી 6 જેટલી મહિલા ધારાસભ્યો હતા કે જે ગૃહમાં લગાવેલા ટીવી હતા તેની પાસે જઈ અને ફોટો લઈ રહ્યા હતા, તેમજ વિડીયો બનાવી રહ્યા હતા. આ બાબતની જાણકારી વિધાનસભા અધ્યક્ષને મળી અને અધ્યક્ષે ગૃહ શરૂ થતાની સાથે જ તમામ ધારાસભ્યોને ટકોર કરી. ટકોર એવી રીતે કરવામાં આવી કે અવારનવાર ધારાસભ્યોને કહેવામાં આવ્યું છે કે ગૃહની કાર્યવાહીનું રેકોર્ડિંગ ન કરવું, તેમજ તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરવું. તેમ છતાં પણ અધ્યક્ષના આદેશનું વારંવાર ઉલ્લંઘન આ ધારાસભ્યો દ્વારા કરવામાં આવે છે. ફરીથી અને ભવિષ્યમાં આ પ્રકારનું ઉલ્લંઘન ન થાય તે બાબતની તકેદારી રાખવા સાથેની ટકોર વિધાનસભા અધ્યક્ષ દ્વારા તમામ ગૃહના સભ્યોને કરવામાં આવી છે. બિલકુલ, આભાર નિર્મલ તમામ વિગતો માટે.